દમણ દીવ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતન પટેલે દીવમાં ચૂંટણી પ્રચાર વખતે આપેલા વિવાદિત નિવેદન બાદ હવે પ્રદેશમાં રાજકારણ ગરમાયું છે। કેતન પટેલે દીવમાં ચૂંટણી સભામાં લોકોને સંબોધતા જણાવ્યું હતું કે દમણ દીવમાં સ્થાનિક દીકરા દીકરીઓને રોજગારી નથી મળતી, એના બદલે ગુજરાતના લોકોને રોજગારી આપવામાં આવે છે। તો સાથે જ દમણ દીવના વર્તમાન સાંસદ અને ભાજપ ઉમેદવાર લાલુભાઈ પટેલ વિશે પણ વિવાદિત નિવેદન આપ્યું હતું। કેતન પટેલે ભાજપ ઉમેદવાર લાલુ પટેલને લૂલા અને પાંગણા ગણાવ્યા હતા। ત્યારે હવે લાલુ પટેલે કેતન પટેલ પર પલટવાર કરતા કહ્યું કે કેતન પટેલ પર અનેક કેસો ચાલી રહ્યા છે, તેમ છતાં કોંગ્રેસે તેમને ઉમેદવાર બનાવ્યા છે। તો દમણ દીવ લોકસભામાં કેતન પટેલે દાવો કર્યો છે તે અનુસાર લાલુ પટેલને તેમને લૂલા અને પાંગણા ગણાવ્યા છે। તો આજ મુદ્દા મારી સાથે સંવાદદાતા મયુર જોશી લાઈવ જોડાઈ ગયા છે। તો જી મયુર, હાલ અત્યારે દીવ દમણ લોકસભા ઉપર જે રીતે રાજકારણ ગરમાયો છે, આપ સમગ્ર મુદ્દે વાત કરો। ચોક્કસથી લોકસભા જે ચૂંટણી છે તેનું જે હાલ ધમધમાટ જોવા મળી રહ્યો છે, ભાજપ તેમજ કોંગ્રેસનો પ્રસાર જોશમાં ચાલી રહ્યો છે। ત્યારે ગુજરાત રાજ્યના પાડોશમાં આવેલ સંઘ પ્રદેશ દમણ દીવની વાત કરીએ, દમણ દીવની અંદર પણ હાલ ડોર ટુ ડોર પ્રચાર ચાલી રહ્યો છે। ત્યારે દમણ જે દીવના જે પ્રદેશના પ્રમુખ છે અને હાલ જે લોકસભા દમણ દીવના જે કોંગ્રેસના ઉમેદવાર છે જે કેતન પટેલ છે, કેતન પટેલે હાલ તો એવા પ્રકારના નિવેદનો આપ્યા છે જેના પ્રમાણે જે રાજકારણ છે તેમાં ગરમાતો જોવા મળી રહ્યો છે। કેતન પટેલના જણાવ્યા અનુસાર દમણની જે સ્થાનિક બહેન દીકરીઓ છે તેમને રોજગાર નથી મળતો, તેમને નોકરીઓ નથી મળતી। સાથે સાથે વાત કરવા આવીએ તો જે ગુજરાતના લોકો છે તે લોકોને પ્રથમ રોજગાર મળવામાં આવે છે। પ્રથમ તો જાણવા જેવી વાત કરશું તો ડોમિસાઇલ જે પદ્ધતિ હતી કે દમણ દીવની અંદર ડોમિસાઇલ પદ્ધતિને હાલ નાબૂદ કરવામાં આવી છે, જે તંત્ર દ્વારા નાબૂદ કરવામાં આવી છે। જે દમણ દીવની અંદર સરકાર જે નોકરીઓ છે તે દમણ દીવના જે પણ જે સ્થાનિક યુવાનો છે તેમને 50% સુધી નોકરીઓ પહેલા આપવામાં આવતી હતી, જે બાબતની અગાઉ પણ કેતન પટેલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। ત્યારે એક વિવાદિત નિવેદન પણ કેતન પટેલ સામે આપ્યું હતું કે જે દમણ દીવના સાંસદ એવા જે લાલુભાઈ પટેલ છે તે લાલુભાઈ પટેલ એમના ઉપર નિવેદન આપ્યું કે પાંગડા છે અને તેની અંદર જો વાત કરવામાં આવે તો લાલુભાઈ પટેલે પણ સામે પલટવાર કર્યો હતો કે કેતન પટેલ છે તે કેતન પટેલ પણ 10 વર્ષની અંદર પ્રજા માટે શું કર્યું છે। કેતન પટેલ ઉપર અને કેસ ચાલી રહ્યા છે, એવા પ્રકારના પલટવાર હાલ ચાલી રહ્યા છે। મહત્વની બાબત છે કે સંઘ પ્રદેશ દમણ દીવ બેઠક ઉપરથી ચોથી વખત ભાજપ દ્વારા લાલુભાઈ પટેલ ઉપર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે। તો સાથે સાથે કોંગ્રેસના દમણ દીવના જે પ્રમુખ છે તે પ્રમુખને જ આ વખતે ફરી એક વખત ચૂંટણી મેદાનમાં કોંગ્રેસ દ્વારા ઉતારવામાં આવ્યા છે। એક તરફ રાહુલ ગાંધી પણ આવી ચૂક્યા છે તો હવે અમિત શાહ પર પ્રચાર ધમધમાટ છે। આરોપ હાલ લાગી રહ્યા છે, પરંતુ આવનારો સમય જ બતાવશે કે હાલ કોણ બાજી મારી। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।